નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ, પરંતુ સૌથી પહેલા વાત કરીશું વ્યાજખોરોની। તો વ્યાજખોરોની હવે ખેર નથી, કારણ કે પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે, જેને જોતા વ્યાજખોરોમાં ફફડાટનો માહોલ છે। નવસારીમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે। ગુજરાત સરકારની ગેરકાયદેસર નાણાધીનના પ્રવૃત્તિ સામે પગલાં ભરવામાં આવ્યા, જ્યારે નવસારીના ભાજપી નગરસેવકે જ ભેરવાયા છે। નવસારીના નગરસેવક ભેરવાયા છે। વ્યાજખોર નગરસેવક અને તેના ભાઈ મહિલા પાસેથી 2.5% વ્યાજ વસૂલ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો, જ્યારે મહિલાએ સોનાના દાગીના ગીરવે મૂકી 49 લાખ 1% વ્યાજે આ દાગીના લીધા હતા, જેના 2.5% વ્યાજ આપવું પડશે તેમ કહ્યું હતું। મૂળ રકમ 49 લાખ તથા વ્યાજની રકમ રૂપિયા 70 લાખ મળી અને કુલ 1 કરોડ 19 લાખ રૂપિયા ચૂકવવાની ધમકી આપતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે। હકીકતમાં એ છે કે જગદીશ મોદી અને કિરણ મોદી એમની પાસે અમારું સોનું છે। હવે એ અમે છોડાવવા માટે ગયા તો એ લોકો અમને 2.5% વ્યાજે અમારું સોનું બધું જાય એવી રીતનું કહી દીધું ને છેલ્લા 6-1 મહિનાથી અમે એમને કીધું કે 1% પ્રમાણે અમે આપી દઈએ ને આપણે ત્યાં પતાવી દઈએ, કારણ કે ત્યારે વચ્ચે અમારી પાસે આવ્યા ધીમે ધીમે જ એમને મને પૈસા આપેલા હતા, પણ આટલું બધું વ્યાજ કરે એટલે એ મારું સોનું બધું ખાઈ જવા માંગે છે। હવે જ્યારે ગઈકાલે મુલાકાત કરી, અમે પોલીસ સ્ટેશનમાં સાહેબને રજૂઆત કરી તો સાહેબે એમ કીધું કે એમને બોલાવ્યા। મેં કીધું કંઈ નહીં, એક દિવસ ચાન્સ આપીએ આપણે, મેં તો આપણી માણસાઈ તરીકે આપણે કીધું તો એ ભાઈ આવીને તરત જ મારા સામે જોઈને એમ કહી દીધું કે હું આ બેનને ઓળખતો નથી, મેં એમને કોઈ પૈસા આપ્યા નથી। એટલે પછી મારે આ પગલાં લેવા પડ્યા। 49 લાખ અમે લીધેલા હતા થોડા કરીને એવી રીતે, ને પછી એણે આટલું એનું વ્યાજ કર્યું એમ, એટલે 70 લાખ રૂપિયા વ્યાજ કરતો છે એ। તો બીજી તરફ બોટાદમાં રત્ન કલાકારે ઝેરી દવા પી અને જીવન ટૂંકાવ્યું છે। વાજના 20 ચક્રમાં રત્ન કલાકારે ઝેરી દવા પી અને જીવ ગુમાવ્યો છે। મહિલા સહિત 4 વ્યાજખોરી કરતા પરેશાન કરતા હતા। રૂપિયા ભર્યા હોવા છતાં વધુ રૂપિયાની ઉઘરાણી કરતા, જ્યારે મૃતકના પત્નીએ મહિલા સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે। વ્યાજખોરોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓ 4 છે કુલ। એમના વિરુદ્ધ તેઓએ એમના પતિને રૂપિયા વ્યાજે આપી અવારનવાર રૂબરૂ તથા ફોનથી વ્યાજના જે પૈસા હતા એની ઉઘરાણી કરી અને માનસિક ત્રાસ આપેલો એમના પતિએ આ આપઘાતનું પગલું ભર્યું એ વિશેની ફરિયાદ આપી છે। એટલે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 306 તથા ગુજરાત મની લેન્ડર એક્ટની કલમ 33 અને 42 મુજબ ગુનો દાખલ કરી અને આગળની વધુ તપાસ